परमात्मने नमः। श्री शुकः उवाच एवं सुरादयः सर्वे ब्रह्मरुद्रपुरःसराः नोपैतुं मस्कान्मन्यो रम्भं सुदुरासदम्। साक्षात् श्री प्रेषिता देवै दृष्ट्वा तन्महद्भुतम् अदृष्टश्रुतपूर्वत्वात् सानोपय्याय शङ्किता। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे। बोलिए श्री भागवत भगवान की जय। परब्रह्म परमात्मा श्री हरि नारायण वैकुंठाधिपति भगवान द्वारिकाधीश एमनु वांगमय स्वरूप साक्षात भागवत भगवान छे। આપણે સૌ વંદન કરીએ ભાગવતજીને। બોલીએ બાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। અને જે પાવન સ્થાનમાં જે જગ્યાએ ભાગવતજીનો સત્સંગ કથા કીર્તન પ્રભુ સ્મરણ થતું હોય એવા પવિત્ર સ્થાનમાં જ્યાં ભાગવતજીનું અર્ચન દર્શન શ્રવણ કીર્તન થાય છે એ સ્થાનમાં સિદ્ધો મહાત્માઓ સંતો ભક્તોની સૂક્ષ્મ ચેતનાઓ એવા સ્થાનમાં પ્રવેશતી હોય છે। આવી પાવન ચેતનાઓને પ્રણામ। તેમજ આ પવિત્ર સ્થાનમાં કે જ્યાં ભગવાન શ્રી રામ जानकीजी तथा सद्गुरु भगवान ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને એ મહોત્સવમાં જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ તથા પંચકુંડીય શ્રી રામ મહાયજ્ઞ ચાલી રહ્યો છે। આવા જે મહાન સત્કર્મો અહીં ચાલી રહ્યા છે એવા સત્કર્મના
પ્રેરણાદાયક એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રદાસજી બાપુ મહારાજ, તેમજ સંતગણ, ભક્તો, બ્રાહ્મણ દેવતાઓ, આમંત્રિત ભક્તગણ, માતાઓ, બહેનો, યુવાનો, ભાઈઓ, આવા મહાન સત્કર્મની અંદર પધારેલા આપ સૌને વ્યાસ ગાદી પરથી હૃદયમાં રહેલ પરમાત્મા આપને હાર્દિક હૃદયપૂર્વક વંદન હો. શ્રી કૃષ્ણ લાલ કી જય. જે કથા પરમ કલ્યાણકારિણી, મંગલકારિણી, મોક્ષદાયિની, ભુક્તિમ મુક્તિમ ચ દદાતી, કલી કલુષિતથી દૂષિત થયેલું મન એને વિશુદ્ધ કરવા વાળી શ્રી કૃષ્ણ કર્ણરંધ્રેણ પ્રવિષ્ટ શબ્દ બ્રહ્મ રૂપથી કાનના છિદ્ર દ્વારા હૃદયમાં પ્રવેશ કરી ભગવદ કૃપાનો અનુભવ કરાવવા વાળી કથા. આવો આપણે સૌ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ડૂબીને રસપાન કરીએ. કેમ કે એના વિના જગતનો વ્યવહાર નહીં ચાલે ને. આપણા માટે રહેવું તો પડશે. એક મહાત્મા એક શેઠના ઘરે ગયા ભિક્ષાન દે, અને મહાત્મા બહુ દયાળુ હતા. શેઠે પણ આગ્રહ કર્યો, મહાત્માજી ચાલો ચાલો આપ અમારા ઘરે પણ પધારો. એટલે એ આવ્યા તલે, અને પછી એને પોતાનો બંગલો બતાવ્યો, એની હવેલી બતાવી. શેઠજી કહે, જો મહાત્માજી આ અમારું ઘર, અને એમાં સભાખંડ બતાવ્યો, હોલ બતાવ્યો કે જુઓ આ જે છે ને આ હોલ છે ને એ ઠાકુરજીનો હોલ છે. ઓરડો, રસોડું બતાવ્યું, આ રસોડું છે ને આ ઠાકોરજીનું રસોડું છે, ભગવાનનું રસોડું છે. આ એક રૂમ છે એ પણ ભગવાનનો રૂમ છે, બીજો રૂમ એ પણ ભગવાનનો રૂમ છે. આ બધું જેટલું જેટલું બતાવ્યું, આ વરંડો ભગવાનનો, આ ઘર ભગવાનનું, એમ બધું ભગવાનનું બતાવતા બતાવતા બધું આખું હવેલી, આખો બંગલો બતાવ્યો. ત્યારે શેઠ મહાત્માએ પૂછ્યું કે આ બધું ભગવાનનું, તો એમાં તમારું શું હવે? ત્યારે શેઠજી બતાવતા બતાવતા ઘરની અંદર એક સરસ એક મંદિર હતું, અને મંદિરમાં જેમ આપણા દરેકના ઘરમાં મંદિર તો હોય ને, એ મંદિર પાસે લઈ ગયા શેઠજી, અને કહ્યું જો બાપજી આ આખું ઘર ભગવાનનું છે, આ ઠાકોરજીનું છે, અને આ જે ઠાકોરજી છે ને એ મારા છે, એ ઠાકોરજી મારા છે. નારાયણ તો ઉસે મિલે જો તજી અપના દેહાભિમાન. કથા સાંભળતા સાંભળતા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે કે મારી આવી અવસ્થા થાય. કેમ કે ભગવાનને અહમ નથી ગમતું. નર્મદાના કિનારે બેઠેલા આપણા મહાન સિદ્ધ પુરુષ દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ અવતાર એવા નર્મદાના કાંઠે નારેશ્વર વાળા રંગ અવધૂતજી મહારાજ, એ તો ભગવાનને કહે છે કેવું સુંદર, એ તો મહાપુરુષ છે, સિદ્ધ પુરુષ છે, અનેક જીવોનું કલ્યાણ કરનાર, ઉદ્ધાર કરનાર મહાપુરુષ. પણ એમણે સુંદર મજાની એક સ્તુતિ બનાવી ને એમણે ગાયા. આપણા માટે, એમના માટે નથી, આ પણ બનાવ્યું એમણે છે, જગતના જીવો માટે.
ભગવાનને આપણે પણ કથામાં આ ભાવ રાખીને બેસીએ અને આપણે પણ કહેતા રહીએ. અવધૂતજી મહારાજે બહુ સુંદર ગાયું. એવો દી દેખાડ વહાલા, એવો દી ઉઘાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ. અને એ કોણ નથી બતાવતા આપણને જોવા દેતું? દેહાભિમાન, અહમ. એટલે એમણે સુંદર એક પંક્તિ બીજી ગાઈ છે. હે પ્રભુ, એવી કૃપા કરો, ભૂલાવી હું મારું હું ને તારામાં ડુબાડ વહાલા, તારામાં ડુબાડ. હું મારું હું પણ ભૂલી જાઉં, એને કશિપ પણ ભૂલાવી હું મારું હું ને તારામાં ડુબાડ વહાલા, તારામાં ડુબાડ. ગોત્યું જડે ન હું ક્યાંય, એવો ગોત્યું જડે ન હું ક્યાંય, એવો દેખાડ. અંદર બહાર તુજને દેખો, એવો દેખાડ. અંદર બહાર તુજને દેખો, એવો દેખાડ. હા, કેવી સુંદર સ્તુતિ છે. તો ભાગવતજીની આવી પવિત્ર કથા સાંભળવાથી આપણામાં રહેલો હિરણ્યકશિપુ દેહાભિમાન સમાપ્ત થઈ જાય છે, ખતમ થઈ જાય. તીર્થમાં સ્નાન કરવાથી જે માણસ મનુષ્ય પવિત્ર થઈ જાય છે, ગંગામાં સ્નાન કરવાથી જીવ પાવન થઈ જાય છે, એમ ભાગવતમાં સ્નાન કરવાથી શેતાન પણ સંત બની જાય છે, શેતાન પણ સંત બની જાય છે. એટલે ત્યાં આપણી આવા કથાઓનો મહિમા છે. કરુણા કરીને ભગવાન સુખદેવજી મહારાજે સંસારના કલ્યાણ માટે આ ભાગવત કથા રૂપી જ્ઞાન ગંગા માત્ર પરીક્ષિત મહારાજને નિમિત્ત બનાવી અને આ કથાનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજને કથાની શું જરૂર છે? એ તો પોતે મહાયોગી છે. જ્યાં જ્યાં નજર મૂકે છે ત્યાં ત્યાં એને ભગવાનની કૃપાની અનુભૂતિ થાય છે, બ્રહ્મ જ દેખાય છે. બીજું કંઈ એની નજરમાં કંઈ છે જ નહીં. કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, કોણ શું કરે, કંઈ છે જ નહીં. બસ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, બ્રહ્મમયી દ્રષ્ટિ. બ્રહ્મમયી દ્રષ્ટિમ કૃત્વા જગત પશ્યે. એવા તો એમના આચરણમાં છે. આવા યોગી કથા કરે છે. સંસારીણામ પુરાણ, આ સંસારી લોકોના ઉપર કરુણા કરીને ભગવાન સુખદેવ કથા કરે છે. બોલો ભગવાન સુખદેવજી મહારાજ કી જય. આપણા સૌ જીવોની ઉપર કૃપા કરવા માટે સુખદેવ જેવા યોગીને આ કથા કરવી પડી છે. નહીતર એમને માથું ઝુકાવવાનો સમય નથી. તથા 7 દિવસ સુધી મહારાજ પરીક્ષિતને ત્યાં બેસી અને કથા કરી છે. એટલે આવા ઋષિઓનો, મહાપુરુષોનો ભારતની ભૂમિમાં આપણે જન્મ્યા છીએ. દરેકનો એક ઋષિઓનું ઘણું ઋણ છે અને આપણે એને સાંભળીએ ત્યારે એ મહાપુરુષો હરખાય છે, એમની કૃપા ઉતરે છે.
અને આ બધું ભારતની ભૂમિમાં જ શક્ય છે. ભારતની ભૂમિનો મહિમા છે, સ્વર્ગ કરતા પણ. સુખદેવજી બોલ્યા છે ને મહાત્મ્યની અંદર, અતઃ પિબંતુ મામા મામા મુંચિત કહે ચિત. એને અહીં છોડશો નહીં, આ રસ અહીંયા પીઓ. અહીંયા જ આપણું સદભાગ્ય છે. એટલે દેવતાઓ પ્રાર્થના કરે છે કે ભગવાનને કે અમને પણ હે ભગવાન મનુષ્ય બનાવો અને મનુષ્ય બનાવી ભારતની ભૂમિમાં જન્મ આપો કે જેથી અમે પણ આવી કથા સાંભળી શકીએ. કેમ કે સુરાણામ અભી દુર્લભા છે. આ મનુષ્યનો મોટા મોટો જો લાવો હોય તો આ લેવા જેવો છે. ધન્ય છે એ દેવતાઓ અને ઋષિઓ પણ પ્રાર્થના કરે. સતયુગના ઋષિઓ કહે છે કે પ્રભુ અમને કલયુગમાં જન્મ આપો. કલયુગના વખાણ કર્યા છે ભાગવત. ઊંધા માથા રાખી રાખી ન જાણે કેટલાય વર્ષો સુધી તપ કરીએ છીએ તોય કઈ અનુભૂતિ થતી નથી. હજારો હજારો વર્ષો સુધી. જ્યારે કલયુગમાં માત્ર કથા અને કીર્તન કરવાથી તરત જ ઓન ધી સ્પોટ આનંદ આનંદ આવી જાય છે કથામાં બેસવાથી. આજે આખા વર્લ્ડમાં એક કહેવત ચાલે છે, ચાઇનાની અંદર, ઇંગ્લેન્ડની અંદર, અમેરિકાની અંદર, અને જે તે જે ધર્મના હોય ને એ બધામાં એક કહેવત ચાલે છે. અને બધાએ ભગવાનને પોતપોતાના અત્યારે જે ધર્મમાં હોય તે એ બધાએ પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને જન્મ આપ્યો, અમે આ દેશમાં જન્મ્યા, પણ હવે જો તો કૃપા કરીશ ને, એવી કૃપા કર કે અમને ભારતની ભૂમિમાં જન્મ આપજે, જેથી ત્યાં રામકૃષ્ણ જ્યાં અવતાર થયા છે, સંતોના દર્શન આ બધા આ ભૂમિમાં જ થાય છે. જનની જન્મભૂમિશ્ચ ગાયો તો બાપજી હમણાં. એ રામજીનો શ્લોક ભગવાન રામે જે આ બતાવેલો, રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એ પણ મહાન ભક્તિ છે. રાષ્ટ્ર દેવો ભવ, જેમ અતિથિ દેવો ભવ કહીએ, માતૃ દેવો ભવ કહીએ, જેટલું એટલું સ્થાન છે એટલું ને એટલું રાષ્ટ્ર દેવો ભવ. સ્વામી વિવેકાનંદ. मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती, देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती. કારણ આ એ દેશ છે, આ એ ભારતની ભૂમિ છે કે જે દેશમાં અયોધ્યા છે. આ એ ભૂમિ છે કે જે દેશમાં વ્રજ વૃંદાવન આવેલું છે. આ એ દેશ છે કે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે. અને જાઓ આખા ભારતની અંદર ન જાણે કેટલાય સ્થાનો છે. અને આ એ દેશ છે કે આ દેશમાં એક રાપરની ભૂમિ છે, અને રાપરમાં પણ આવા સુંદર મંદિરો અને મહાત્માઓ બિરાજમાન છે. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. આપણો દેશ છે કે જ્યાં કને આવા મહાપુરુષો આવતા રહે છે. શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા પણ આ ભૂમિ પર જન્મ લે છે. કેટલા સાધુ સંતો, ભરતહરી, ગોપીચંદ, નરસિંહ મહેતા, કેટલા નામ લે. આખો ભક્તમાલ છે આપણે ત્યાં.
અને એ તો નાભાજીએ જ્યારે રચ્યું એના પહેલાના ભક્તો, પણ નાભાજીએ રચ્યા પછીના જે કેટલાય બીજા ભક્તો થયા. આવી ઉજળી ભૂમિ છે આપણી. બસ હંસલા બનીને એવા મોતીડા ચરતા રહે. સાર બાકી તો આખા વિશ્વમાં જળ સંગે ગારો તો હોય જ છે, પણ આપણે સાચા કથા સાંભળીને આપણો જે અંદરનો જે દેહાભિમાન છે એ ખતમ થઈ જાય તો પછી પ્રભુ દૂર રહેતા નથી. નારાયણ તો ઉસે મિલે જો તજી અપના દેહાભિમાન છૂટે. આપણે સાંભળીએ છીએ કે દરેક જગ્યાએ ભગવાન રહેલા છે, હરિ વ્યાપક સર્વ. એ વાત સાચી છે ભાઈ, આપણે ગાઈએ પણ છીએ. નરસિંહ મહેતા, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસ. જૂજવે રૂપે, વિવિધ રૂપે, અનેક રૂપે, તું અનેક સ્વરૂપે છે. આ દેશમાં પશુ પંખીની પણ પૂજા થાય. બોલો કોનો તિરસ્કાર કરશો? મોર તો કે કાર્તિક સ્વામીનું વાહન, ઉંદર તો કહે ગણેશ ભગવાનનું વાહન, સિંહ સિંહેશ્વરી, વાઘ વાઘેશ્વરી માતાજીનું વાહન. કોનો ત્યાગ કરશો? ગધેડો માં શીતળાનું વાહન છે. બોલો આ ભૂમિમાં દ્રષ્ટિ છે. દરેકની પૂજા, શીતળા સાતમના આપણે પૂજીએ છીએ ને, માની પૂજા કરીએ છીએ. માનું વાહન છે ગધેડો, તો એની પૂજા કરીએ છીએ. આવી દ્રષ્ટિ ભારત સિવાય ક્યાં મળશે? શત્રુમાં પણ ભગવાનના દર્શન કરે એવી આ ભૂમિ છે. જૂજવે વૃક્ષોની અંદર, છોડમાં રણછોડ. દાદા આવું સૂત્ર આપ્યું છે, છોડમાં રણછોડ. વૃક્ષોની પૂજા થાય, બિલ્વપત્રની, દરેક વૃક્ષોની પૂજા થાય આપણે. એટલે અકારણ વૃક્ષ પણ ન કપાય, એનાય દોષ થઈ જતા હોય છે. કારણ જગતને જો તો જગત દિશે નહીં, ઊંઘમાં પટા ભોગ ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. વેદ કહે છે કે સર્વત્ર પરમાત્મા રહેલા છે. અને આવા વેદના સૂત્રોને આવા સંતો મહાપુરુષો સરસ મજાના પ્રભાતિયામાં, ભજનમાં, ગીતમાં, ગઝલમાં ગાઈને એ સિદ્ધાંતને ઉતરાવે છે આપણી પાસે. આવા સંતોને કવિ, આવા ભક્તો આપણા. અને આવું જો આપણને લાગે કે ભાઈ ભગવાન બધે રહેલો છે, તો જો આપણા ઘરમાં નથી, આપણા ઘરમાં તો છે જ. તો ઘરના બધા ઝઘડા ખતમ થઈ જાય. આપણે તો બધા ગૃહસ્થી કહેવાય, વાત વાતમાં બાજવા વાળા. ઘરના ઝઘડ ખલાસ થઈ જાય, સમાજના ઝઘડાઓ સમાપ્ત થઈ જાય, પારિવારિક ક્લેશ બધા ખતમ થઈ જાય, નયન સફળ થાય. ધન્ય છે નયન, ધન્ય છે આંખો કે જે આવા સંતો અને ભક્તોના દર્શન કરે છે. અને આવું ક્યાં મળે? આ સંતો બધા કઈ આપણને એમ બજારમાં તો મળે નહીં, કોઈ રેકડી ઉપર તો ઊભા હોય નહીં, કોઈ હોટલમાં અને રેસ્ટોરન્ટમાં તો જતા હોય નહીં, દુર્લભ છે. પણ ભગવાનની કૃપાથી સત્સંગની અંદર જ આપણને સુલભ અને સરળ બને છે કે સામેથી દોડતા દોડતા આવી માની જેમ આવે છે આપણી પાસે.
એટલે સંત ભગવાન કી કહેતા હતા. આમ સર્વત્ર ઈશ્વર છે, હરિ રામ છે, એ જાણવાથી કામ નહીં બને, એ ઘટના નહીં બને, પણ આપણી બુદ્ધિમાં આપણા વ્યવહાર બધા શુદ્ધ થઈ જાય, વ્યવહારો શુદ્ધ થાય. અને જો વ્યવહાર શુદ્ધ હોય, બુદ્ધિ શુદ્ધ બની જાય, તો આપણે ગમે ત્યાં રહેતા હોઈએ. અમારી ભાગવતની ગોપી ક્યાં ગઈ છે ઘર મૂકીને? ઘરમાં રહીને કેમ ભજન કરવું એ તો ગોપી બતાવે છે. એ પણ કોઈકની માં છે, કોઈકની બહેન છે, કોઈકની દીકરી છે, કોઈકની પત્ની પણ છે, કોઈકની કન્યા છે, છતાં એ કન્યાને પામી ગઈ અને મોટું મોટું પોતાને સમજીને બેસનારા બધા એમને રહી ગયા. નારાયણ તો ઉસે મિલે જો તજે અપના દેહાભિમાન. માટે આપણું પ્રત્યેક વ્યવહાર ભક્તિ બની જાય, બધો જ વ્યવહાર, અને એ ભક્તિ રૂપ વ્યવહાર બની જાય તો ઘરમાં જ્યાં છો ત્યાં એ પરમાત્માની, એ ભગવત કૃપાની, એ આનંદની, એ રાધે મહારાણીની આપણી પર કૃપાની અનુભૂતિ થવા લાગે. ભાગવતમાં એક જાજલી નામના ઋષિ છે, એ મહાન સિદ્ધ હતા. સિદ્ધત્વને પામવું એનો અર્થ કે બહુ રીતિ સિદ્ધિ પડી જાય તો પહોંચેલા છે એવું થોડી છે. સિદ્ધિઓ પણ ભગવાનના ભજનમાં બાધક છે. આજે પણ તમે વ્રજમાં જાઓ ને, એટલા ભક્તો છે કેવા રાંક થઈને બેઠા છે, વ્રજના રજમાં આમને આમ આડોટતા હોય, રાધે 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 કહેતા કહેતા વૃક્ષોને બાત ભળી ભળીને રડતા હોય. અમે એ વ્રજમાં તો અમારો એક ભક્ત ત્યાં જ હોય છે. એ બરસાનાની ભૂમિમાં માતાજી ઘણા બધા ભક્તો છે આજે પોતાનું ઘર હાથે છોડી ત્યાં એક નાની નાની કુટિયા બનાવીને રહે છે. આપણા ગુજરાતના ઘણા બધા બધું છોડીને બેઠા છે ત્યાં, અને કેટલા મસ્ત છે, મોજમાં છે. બોલો, કોઈ છોડીને કને બનાવીને બેઠા છે, કોઈ આડંબર નહીં, કોઈ ભક્કો નહીં, કંઈ નહીં, બિલકુલ સીધું સાધું. અને આપણને એમ લાગે કે આની પાસે કંઈ નથી આપણી દ્રષ્ટિથી, પણ વાસ્તવમાં એના જેવા કોઈ ધનવાન નથી. બોલો, એટલા મસ્ત બેઠા છે. આપણી પાસે જે ધન સંપત્તિ, મોટર, બંગલા ને બધું હોય, પણ એની પાસે એ ધન તો છે. આપણે પછી ધનવાન કહેવાય સંસારના બધા, પણ એ બધા કેવા ધનવાન છે? એને જેને પૂછે તો એક જ કહે, અમારું ધન રાધા, અમારું ધન રાધા. આ મહાધન છે, મહાધન છે. એવા બેઠા હોય. ભાંડીરવન છે વ્રજમાં, ભાંડીરવન. એવા સરળ ભક્તો છે. તો એ ભક્ત અમે જઈએ એટલે એવા ભક્તો અમારી સાથે ને સાથે હોય. આપણું ભાગ્ય છે કે વ્રજમાં આપણને કોઈ ભક્તો મળે, સાથે ને સાથે બધું દર્શન કરાવતા હોય. અમે એક વખત ભાંડીરવન ગયા, ભાંડીરવન ભક્તોની સાથે ગયા. અને ભાંડીરવન જતા 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 આપણા બધાની તો દિવસ દશા કેવી છે ખબર છે? ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ઉજ્જડ ગામ હોય ને એમાં એરંડો પ્રધાન. કબીર સાહેબે પણ સરસ મજાની વાત કરી. ઓહ, કબીરજી કબીરજી કબીરજી, કાશીની ભૂમિમાં કબીરજીનો તો મહિમા છે. પણ ભક્ત હૃદય, જ્ઞાન હૃદય, ભક્ત હૃદય છે ને મહાપુરુષો સંત કબીર, એટલે પણ એમનામાં જે જ્ઞાન છે, એમનામાં જે ભગવત સ્વરૂપ છે, પણ એમનું રાંકપણું પણ કેટલું છે એ જ સમજી શકે છે. આ બાપજી, અમારી કાશીની ભૂમિ ધન્ય બની ગઈ. કબીરજીનો જન્મ અમે હમણાં કાશીની ભૂમિમાં કથા કરી. એક એક સ્થાનમાં રોહિદાસ ને બધા સ્થાનમાં ખૂબ આનંદ માણ્યો ત્યાં. તો કબીરજી
માટે કહેવાય વાહ કબીર, વાહ કબીર, વાહ કબીર. આપ કેવા મહાન, આપ અમારી આ ભૂમિમાં જન્મ્યા કાશીની. ખૂબ ગુણગાન ગાતા હતા, પણ સંતનું રાંકપણું તમે જુઓ એ મહાપુરુષ. એટલે એમણે એક શબ્દ કહ્યો, એક સાખી ગાઈ, કબીર કબીર ક્યા કરો, કબીર કબીર ક્યા કરો, जाओ यमुना के तीर, एक एक गोपियन के मटकन में बह गए लाख कबीर, एक एक गोपियन की मटकन में बह गए लाख कबीर. આ એમનું રાંક પણ છે. બાકી તો કબીર સાહેબ તો એવા છે કે જ્યાં હોય ને ત્યાં કન્યાઓ એમને મળવા આવે, રામ એમને મળવા આવે, એવા મહાપુરુષો. પણ છતાં એમણે વ્રજની ભૂમિનો મહિમા ગાયો. તો અમે ભાંડીર વનમાં ગયા. તો ભાંડીર વનમાં અમારી સાથે કૃષ્ણમણી કરીને આપણા ગુજરાતના ભક્ત છે સાથે. આપણે જઈએ ને ત્યારે ખબર પડે કે ભક્તિ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, રાંકપણું કોને કહેવાય. એ તો વ્રજમાં જઈને વ્રજના ભક્તોનો આશ્રય કરીએ, સંગ કરીએ, ત્યારે ખબર પડે કે આને રાંક. અને આપણે ક્યાં ને એ બધા ક્યાં હોય, આપણું ભજન ક્યાં ને એમનું ભજન ક્યાં, એવું ખબર પડે આપણે. હમણાં અમે બરસાના જવાના છીએ. માત્ર વ્રજ પ્રેમ રસની જ કથા છે ત્યાં. ભાગવતજી માધ્યમ છે, પણ મોટે ભાગે ઘણી બધી જે વ્રજ પ્રેમની રસની કથાઓ છે ભાગવતજીમાં નથી બતાવી. એટલે અમે જ્યારે જે વ્રજમાં જઈએ ત્યારે માત્ર વ્રજ પ્રેમ રસની લીલાનું વર્ણન કરતા હોઈએ. અને વ્રજ રસ પ્રેમનું વર્ણન કરતા હોઈએ. એમાં જ 3-4 કલાકની કથા હોય તો 3 કલાક તો એમાં જ વ્યા જાય દરરોજ. અને પછી એ વ્રજ રસનો પ્રેમ મળીએ. અને પછી જ્યારે આવીએ હૃદયથી ભરાઈને આવીએ, બધા પ્રેમથી ભરાઈને. એવી વ્રજની ભૂમિ. તો એ ભાંડીર વનમાં દર્શન કરતા કરતા બે વૃક્ષ જોયા. એ ભગત અમારા સાથે જ હતા. શું સૂઝ્યું એમને કે અમારાથી તરત વિકુટા થઈ દોડતા દોડતા એ વ્રજને એ બે વૃક્ષને બાત ભેળી રડવા લાગ્યા અમારી આંખની સામે. ખૂબ આક્રંદ કરવા, જેમ નાનું બાળક રડે ને એમ રડતા હતા. અમે તો જોતા રહી ગયા કે આ શું, એવું તો શું જોયું કે આંખમાંથી આંસુની ધોધ નીકળવા લાગી. ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એ કૃષ્ણ પ્રેમી એ ભક્ત. મારી સાથે કેતનભાઈ હતા અમારા. અમને એ ભાંડીર વનમાં આજે પણ મહાપુરુષો ભક્તિ કરે છે, જ્યાં કને રાધા કૃષ્ણના વિવાહ થયા છે. લોકો કહે છે કે રાધા કૃષ્ણના વિવાહ થયા છે કે કેમ? અરે ભાઈ, થયા છે, થયા છે, થયા છે. એના પ્રમાણ છે, શાસ્ત્રોમાં અનેક પ્રમાણ છે. અને આજે પણ રાધા કૃષ્ણના વિવાહ દર વર્ષે ધામધૂમથી એક ઉત્સવ મનાવવા આવે છે બરસાના ધામની અંદર. એટલા બધા રડ્યા એ બાત ભીડી ભીડીને. પછી જ્યારે થોડોક ભાવ જ્યારે ઓછો થયો એટલે અમે એમને પૂછ્યું કે શું એ આ વૃક્ષનું શું છે, આપને શું એવું? અમને તો કહો. તમાલના વૃક્ષ હતા. કેટલા? તમાલ વૃક્ષ. જેમ ભીષ્મ દાદાએ સ્તુતિમાં કહ્યું, તમાલ વર્ણમ, ભગવાનનું સ્વરૂપ તમાલ વર્ણ. તો એક વૃક્ષ જે તમાલ સ્વરૂપનું હતું, એટલે કે એનું વર્ણ તમાલ એટલે શ્યામ વર્ણ. અને એક વૃક્ષ જે હતું એ શુભ્ર વર્ણનું હતું, એનો રંગ સફેદ હતો. અને બંને વૃક્ષો એકબીજાને આમ વડને આટા માળી અને આમ ઉભા હતા. તો કે આ વૃક્ષ નથી, આ તો વૃક્ષના સ્વરૂપમાં રાધા અને કૃષ્ણ બેઠા છે, ઉભા છે. રાધા અને કૃષ્ણ. અને વાતે ખરી, જેનો જેવો ભાવ હોય છે ને એ જરૂર ફળે છે. તુકારામજી મહારાજને કોઈકે કહ્યું કે આ જંગલમાંથી જશો નહીં, ત્યાં એક બ્રહ્મ રાક્ષસ રહે છે, કોઈ જતું નથી, રાક્ષસ મૂકતો નથી. કંઈ વાંધો નહીં. એ ગયા અને મહેલમાં રોકાયા. તો મધ્યરાત્રિના
એ પ્રેતાત્મા એ રાક્ષસ જેવા એને દર્શન આપ્યા. ભયંકર આવો ત્યારે મહાત્માજી એના દર્શન કરે છે. વાહ, એને રાક્ષસ નથી દેખાતો. એ તો કહે, વાહ મારા ઈશ્વર, હે કનૈયા, હે વિઠ્ઠલ, તારા અનેક સ્વરૂપો છે, એમાંનું તારું આવું પણ ભયંકર સ્વરૂપ હોય છે. એના મેં દર્શન કર્યા. એ રાક્ષસમાંથી કૃષ્ણ કનૈયા લાલ થઈ ગયા. બોલો, ભગવાન થઈ ગયા. વિઠ્ઠલનાથ ભગવાન. માટે કહેવાથી કે સાંભળવાથી ઘટના નથી ઘટતી. એનું ચિંતન મનન કરી, ભગવાનને પ્રાર્થના કરી, રાધાજીને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરીએ. કોઈ સંત કૃપા કરે તો આપણાને ધીમે ધીમે આવી દૃષ્ટિ પ્રદાન થવા લાગે, ત્યારે જીવન બને. પછી એ મનુષ્ય જન્મ એનો સફળ બને. વ્રજની રજમાં લોકો આલોટે છે. પ્રહલાદજી સુંદર સ્તુતિ કરે છે. કેમ કે આ વ્રજની કથાઓ એવી છે ને કે એમાં જો વ્યાજીએ ને તો આપણી આ કથા. પણ જો કે અહીંયા બહુ સારું છે, પિતૃ માટે એવી ક્યાં ભાવથી કથા, ભગવાનના ગુણ ગાઓ. જેનું વર્ણન કર્યા પછી, સાંભળ્યા પછી જો ભગવાનમાં પ્રીત જાગે ને, એ જ સત્ય છે, એ જ કથા છે. ભાવ જાગે, આપણા પ્રેમનો ઉદય થાય. કહ્યું ને કે અમારામાં પૂજ્ય બાપજી બોલ્યા સવા કે પ્રેમ જાગે અમારા, જેને સાંભળવાથી હૃદય ભીંજાય, ભાવ જાગે. ભગવાન નૃસિંહ એટલા બધા. એક વખત જયારે હું કથા કરવા ગયો, પહેલી કથા વરસાનામાં, અજ્ઞાન અવસ્થા તો હોય ને આપણામાં, તો આપણામાં ક્યાં એવો ભાવ હોય? આપણે તો બસ આપણને પોતાને કંઈક ઓલો દેહાભિમાન સમજીને જતા હોઈએ બધા જગ્યાએ, કે મારા જેવો વિદ્વાન નહીં, મારા જેવો કોઈ જાણકાર નહીં, મારા જેવો કોઈ છે નહીં, એવું સમજીને જતા હોઈએ બધા. અને એ ગુજરાતી ભૂમિ, એ બધા ભક્તો કે જે રાત અને દિવસ રાધે રાધે પોતાના કમાળમાં તાળા મારીને રાધે કૃષ્ણ, કોઈ અંદર આવે ન અંદરથી કોઈ બહાર જાય, તાળા મારીને ભજતા જ હોય, રાધે કૃષ્ણ કરતા હોય. પધારો માં, પધારો પધારો, એવું ભજન કરતા હોય. અને શું રાધાજીની કઈ કૃપા થઈ કે બરસાનાની ભૂમિમાં આવા જે ભક્તો હતા ને, રાધા પ્રેમી, કૃષ્ણ પ્રેમી, જે રાત દિવસ ભજન કર્યા કરે, જે રોજની 150 માળા, 200 300 માળા ફેરવ્યા કરે, 300. એ સૂતા હોય તો એ રાધે રાધે થતું હોય. એ બધું જ રાધે વિના કઈ છે જ નહીં. અને આપણે તો પહેલી વાર જ્યારે સંપર્કમાં ગયા તો કહ્યું કે શાસ્ત્રીજી પધારો. જો કેટલી આપણી અજ્ઞાનતા હોય છે એનું હું તો મારી અનુભૂતિ કહું. અમારે અહીંયા ભાગવતનું વર્ણન કરો, ભાગવતજીની સપ્તાહ અહીં આયોજન કરીએ. અને એવા આવા ઉચ્ચ કક્ષાના ભક્તો એ રાધા નામમાં ડૂબેલા, બધું છોડીને બસ મીરાબાઈની જેમ ભાઈઓ છોડ્યા, સગા બંધુઓ છોડ્યા ને સગા ને સોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને સપ્તાહનું આયોજન થયું બરસાનાની ધામમાં. અને એના આયોજકો કોણ બધા? આવા મહાન ભક્તો. અને જ્યારે કથા શરૂ કરવા બેઠા તો આપણે તો બધા સામાન્ય જીવ છીએ, તો બધા ભક્ત કક્ષાના, ઉચ્ચ કક્ષાના છે. અને કથામાં જ્યારે આપણે દ્વારકાધીશની જય બોલીએ ને, એક ભક્ત આવીને કહેવા લાગ્યા, હું એક અનુભૂતિ કહું કે તમે જ્યારે કથા કરો બહુ સરસ, કથામાં આનંદ આવે છે, પણ અમને રાધા વિના બીજું કંઈ સાંભળવું ગમતું નથી. તમે બીજું કંઈક બોલો છો ને, આપણે દ્વારકાધીશની જય કરીએ ને તો કે અમારું હૃદય ચીરાય છે. બોલો, એને કહેવાનો ભાવ, એની ભાવના કેટલી ઊંચી છે. ત્યારે આપણને લાગે કે આ કથા શું કરવી? બોલો, ઉજળ ગામમાં એરંડો પ્રધાન હોય, પણ ત્યાં આવા પ્રેમી ભક્તોના દર્શન થાય. ઉદ્ધવજી ગયા હતા ને સંદેશ લઈને, ગુરુ થવા ગયા હતા.
હું કંઈક જ્ઞાન આપું, ગોપીઓને સમજાવું, આમ કરું તેમ કરું. આવી દશા આપણા બધાની છે ત્યાં. અને જ્ઞાન તો એવું હોય ને, અહંકારી હોય, અભિમાની હોય, દેહાભિમાન હોય. એમાં હું જ્ઞાની છું એટલે દેહાભિમાન. એની તો કથા ચાલે છે, હિરણ્યકશ્યપ. અને ભગવાને એનું ઉદ્ધાર કરવા માટે જ વ્રજમાં મોકલ્યું હતું. આ કંઈક જાય એનું જ્ઞાન ઉતરે. અને જ્ઞાન તો એટલું ભયંકર છે ને ભાઈ, જ્ઞાની તો ક્યારેક ક્યારેક ભગવાન આમે ને સામે તો એને ઉપદેશ આપવા લાગી જાય. બોલ, ભગવાન આમ નહીં, નામ હોવું જોઈએ, નામ નહીં. એવું ઉદ્ધવજી આપતા હતા ઉપદેશ. એવી આપણી બધાની દશા છે. પણ જો વ્રજની ભૂમિમાં જઈએ, એવા ભક્તોનો સંગ કરીએ, વ્રજના રજથી સ્નાન કરીએ, એવા રાધા પ્રેમીના દર્શન કરીએ ને, ઉદ્ધવનું જ્ઞાન બધું ઉતરી ગયું. 3 દિવસ માટે નક્કી કરીને આવ્યા હતા, પણ 6 મહિના સુધી રોકાણા. અને ઉદ્ધવની આંખમાંથી પાણી પડવા લાગ્યું અને પ્રેમથી પલ્લવિત થઈ ગયા ઉદ્ધવ. એનું જ્ઞાન બધું ખતમ થઈ ગયું, ધોવાણ થઈ ગયું. પ્રેમનો એવો પૂર આવ્યો રાધાનો, એવી સખીઓનું, ગોપીઓનું બધું ખતમ થઈ ગયું. એમ આપણે પણ જો ભાગવત રૂપી એક જ્ઞાનના, ભક્તિના સાગરમાં, પ્રેમના સાગરમાં ડૂબશું ને, તો જેમ પૂર આવે છે ને, જેટલો કચરો હોય છે બધું સમાપ્ત ખતમ થઈ જાય છે, એમ આપણામાં પણ જેટલો કચરો હશે ને એ બધું ખતમ થઈ આપણે પણ પ્રેમથી પલ્લવિત થઈ જશું, ભીંજાઈ જઈશું. અનુભવ કરશું. પ્રહલાદજી કહે, પ્રભુ, ભગવાનની ઘણી બધી પ્રાર્થનાઓ કરી દેવોએ, પણ ભગવાન એટલા ભયંકર ક્રોધિત હતા કે એ શાંત નતા થતા. નૃસિંહ સ્વામી ત્યારે થયું કે આટલા બધા અવતાર થયા પણ ભગવાનને આવા ક્રોધિત ક્યારે જોયા નહીં. એટલે લક્ષ્મીજીને બોલાવ્યા, મહાલક્ષ્મીને કે તમે આવો, કંઈક તમને જોવે તો ક્યાંક શાંત થાય. આમે પતિ પત્નીનો સંબંધ એવો જ હોય ને કે ક્યાંક દેવીને જોવે એટલે પતિદેવ શાંત થાય. એટલે લક્ષ્મીજી, દેવોએ એવી કરી કે મહાલક્ષ્મીજી પધારો, શાંત કરો, જાણે બ્રહ્માંડના કટકા કરી નાખશે આજે, એવા લાગે છે ભગવાન ભયંકર ક્રોધિત. મહાલક્ષ્મીજી આવ્યા, પણ નૃસિંહ ભગવાન મહાલક્ષ્મીની સામે આજે જોતા નથી. મહાલક્ષ્મી છે ગજબ છે, આવા આટલા અવતાર થયા પણ આજ મારી સામે નથી નિહાળતા. પછી છેવટે કહ્યું કે પ્રહલાદ, તારા માટે ભગવાન પ્રગટ થયા છે ને, તું કંઈક પ્રાર્થના કર. પ્રહલાદ પ્રાર્થના કરે છે. એક 5 વર્ષનો બાળક ભગવાનની સામે ઊભો રહી ગયો અને પ્રહલાદ સ્તુતિ કરવા લાગ્યો. ભાગવત બહુ અતિ પાવન છે. એના એક પ્રસંગો એવા છે, ડૂબી જઈએ, નીકળી ન શકીએ. અને આ કથા તો આપણે અહીંયા તો માત્ર એક સ્પર્શ કરીએ છીએ, એક ભૂખ જગાડવાનો પ્રયાસ કરીએ છીએ. બાકી તો નિયમિત એનો પાઠ ઘરમાં કરવો જોઈએ, દરરોજ પાઠ કરો. અમારું વૈદિક સત્સંગ ધામ આદિપુર, જ્યાં નિત્ય ભાગવતજીની કથા કરીએ છીએ દરરોજ, છેલ્લા 10 વર્ષ થયા છે. 1 કલાક બધા ભક્તો બેઠા હોય અને અમારો ક્રમ છે 9:30 થી 10:30. વૈદિક સત્સંગ લાઈવ યુટ્યુબમાં પણ લાઈવ આવે છે દરરોજ. અને કદાચ આવી રીતે બહાર જવાનું થાય ને સત્સંગના માટે, સત્સંગ સિવાય તો ત્યાં કને ભક્તો સત્સંગ કરતા જ રહે, કીર્તન કરતા રહે. 10 વર્ષ થયા છે, પણ હજી 10 વર્ષથી માત્ર ભાગવતજીમાં જે 12 સ્કંદ છે ને, એના હજી અમે 4થા સ્કંદમાં જ છીએ. હજી કથા 4થા સ્કંદની પૂરી નથી કરી શક્યા. નિયમિત કથા થાય. કૃષ્ણજી પ્રેમના સાગર છે. સાગરનો તાગ કોણ મેળવી શકે? શ્રી રામકૃષ્ણ પરમહંસજી એક દ્રષ્ટાંત આપતા હતા. એક વખત મીઠું હોય ને, મીઠું નમક, એની એક પૂતળી હતી અને એને થયું કે હું સાગરની ઊંડાઈ માપવા જાઉં. તો મીઠાની પુત્રી સાગરની ઊંડાઈ માપવા માટે નીચે ઉતરવા લાગી. હવે સાગરની ઊંડાઈ કેટલી હોય? એ ઉતરતા 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 વચ્ચે જ ઓગળી ગઈ.
ઉતરવું નીચે તો દૂર, પણ ત્યાં જ ઓગળી ગઈ, ઉપર બહારે કેમ આવી શકે, નીચે ન ઉતરી શકે. એમ પરમાત્માનો તાગ પ્રેમ એવો છે કે એમાં જે ડૂબે છે ને, જો ડૂબા પ્રેમ કે સાગર में फिर न उसे कभी उछलते हुए देखा, એ ઉપર નથી આવી શકે. કૃષ્ણજી પ્રેમના સાગર છે, ગોપીઓ પ્રેમની સરિતા છે. કૃષ્ણજી પ્રેમના સાગર છે. જેમ નદીઓ બધી એમાં સમાઈ જાય સાગરની અંદર, એમ ભગવાનના ભક્તો એ બધા જ એનામાં સમાઈ જાય છે. ગુરુજી તમે રે તરિયાને અમની તાર, સમંદર આમે ગુરુજી તમે રે સમંદર આમે નદીઓ સમંદરે સમાય ગુરુજી તમે રે તરિયાને અમને તાર. સમાય તમે રે તરિયાને અમને તાર. હે તમે રે એ તરિયાને અમને તાર. ભગવાન તો પ્રહલાદ જેવી ભક્તિને ઈચ્છે છે. એક 5 વર્ષનો બાળક ભગવાનને હાથ જોડીને શું કહે છે? મન્યે ધનાભિજન રૂપ તપઃ સુતો જસ્તેજઃ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ. એક નાનું બાળક ભગવાનની સ્તુતિ કરે છે. નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. બહુ સરસ વાત કરે છે ભગવાનની સાથે વાર્તા. પ્રભુ ભગવાન મને આપના રૂપની બીક નથી લાગતી, મને નથી લાગતી. વિષ્ણુ સહસ્ત્ર નામનો તમે પાઠ કરો ને તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ આવે છે, ભય ક્રોધ ભય નાશન. આ સંસારમાં જેટલા ભય છે ને એને ઉત્પન્ન કરનાર પરમાત્મા છે, અને ભયનો નાશ કરનાર પણ ભગવાન છે. દુષ્ટોની માટે ભય ઉત્પન્ન કરનાર અને ભક્તોની માટે ભયનો નાશ કરનાર છે. પ્રહલાદજીને જરાય બીક નથી લાગી. અને પ્રભુ મને એમ લાગે છે કે આપને પામવું હોય ને તો કોઈ મોટા ઊંચા કુળમાં જન્મ લેવાની જરૂર નથી. જો મોટા કોઈ ઊંચા કુળમાં જન્મ લેવો પડે એવો હોય તો મારું કુળ ક્યાં સારું હતું પ્રહલાદ, કે હું તો રાક્ષસ કુળમાં જન્મ્યો છું. પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મ્યો, છતાંય આપ
અને બીજું કે આપને મેળવવા માટે, અનુભવ કરવા માટે ભગવાન બહુ મોટા થવાની પણ જરૂર નથી કે બહુ મોટા થયા હોય, બહુ અનુભવી થઈએ, મોટી ઉંમર થાય ત્યારે ભગવાન મળે, એવું એ નથી. નહીં તો મારી ઉંમર ક્યાં છે, હું તો 5 જ વર્ષનો છું. પ્રહલાદ કહે ઊંચા કુળમાં જન્મની જરૂર નથી, બહુ મોટી ઉંમર થાય તો જ મળે એવું પણ માનવાનું જરૂર નથી. અને ત્રીજું કે પ્રભુ મને એમ લાગે છે કે આપને પામવા હોય ને તો બહુ ભણવાની પણ જરૂર નથી. તો પ્રહલાદજી કઈ યુનિવર્સિટીમાં ગયા હતા ભણવા? હજી તો 5 વર્ષના છે, હજી તો કખ ગ કરે છે, તો એ ભગવાન મેળવી ગયા. એટલે બહુ ભણવાથી ભગવાન મળતા હોય એવું પણ માનવાની જરૂર નથી. અને એ જેટલું ભણશું, જેટલું આ જે થાય છે ને, એટલું આપણો હેણ્યા કશું બંદરનો વધે છે, દેહાભિમાન. બહુ સુંદર સ્તુતિ કરી. માટે આ મનુષ્ય જન્મની અંદર જ પ્રભુ ભજો. કોને મળે છે ભગવાન? તો કે કામી, ક્રોધી ને લાલચી ક્યારે ભજન ન કરી શકે. કામી, ક્રોધી, લાલચી ઇનસે ભજન ન હોય. જેનામાં બહુ કામનાઓ રહેતી હોય, ઈચ્છાઓ રહેતી હોય, એ ભજન નથી કરી શકતો. કામી, ક્રોધી, લાલચી ઇનસે ભજન ન હોય. અરે ભજન કરે કોઈ સુરમાં જો જાતિ, વરણ, કુળ ખોય. જાતિ રે પાત નહીં હરી કેરા દેશમાં માં ગંગા સતી કહેતી. હે કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ રાધે. વ્રજના જો ભાવમાં રહેશું તો નીકળી નહીં શકાય. માટે આપણાને ભાવ દબાવવો પડશે, કેમ કે કનૈયાના જન્મ સુધી પહોંચવું છે. બાકી વ્રજની ભૂમિ હોત તો રંગ જુદો હોય. એ તો ક્યારેક વ્રજની કથામાં હાલો અને ત્યાં આવો. અમે તો હમણાં જ 28 તારીખના વ્રજ વરસરાની ભૂમિમાં અમારો વ્રજરસ છે ત્યાં. અને ફરી પાછું વૈશાખ મહિનામાં વૃંદાવનમાં એ વ્રજરસની પ્રેમની પાછી કથા થવાની છે. ક્યારેક સમયની અનુકૂળતા હોય તો ચાલજો, આપણને ખબર પડે કે પ્રેમ કોને કહેવાય. થોડુંક જાણ પડે, આપણને જોવા મળે, શ્રવણ કરવા મળે, દર્શન પણ થાય. શ્રાવ્ય અને દ્રશ્ય બેયના દર્શન ત્યાં થાય એવી એ ભૂમિ છે વ્રજની. એટલે તો ભગવાને એક વખત ગોપીઓને કહ્યું હાલો ને આપણે હવે આ વ્રજ મૂકીને જતા રહીએ. તો ગોપીઓ કે અમને બધું જ મંજૂર છે, પણ વ્રજ મૂકીને જવાનું મંજૂર. હે મારું વન રાવન છે અમારે વ્રજમાં કથા થાય ને, અમારો ખબર નહીં કને આવે કે કઈ ખબર ન પડે. અમારી રાધા રાણી ખૂબ. આવો થોડો ભાવ, આવો પવિત્ર જગ્યા છે.
पानी में आवવું પડે किनारे बैठा बैठा तैरना है तो पानी में आ जाओ किनारों पे क्या रखा है यदि राधा प्रेम श्री कृष्ण प्रेम का आनंद चाहिए तो ये मानव सेवा आश्रम में आ जाओ जमाने में क्या रखा है કૃષ્ણના પ્રાગટ્ય આ છે વ્રજની લીલા છે. તો આમ કેમ કર્યું? બે રાજા, બંને રાજા છે. એકને શ્રાપ, એકની પાસે અગસ્ત્યજી આવ્યા, એકની પાસે દુર્વાસા આવ્યા. એકને ઋષિએ શ્રાપ આપ્યો તો એને શ્રાપ લાગી ગયો અને હાથી બની ગયો. એકને શ્રાપ ન લાગ્યો પણ ભગવાનનું સુદર્શન ચક્ર એની પાછળ પડી ગયું. આમ ભેદ કેમ થયો? મહાપુરુષો કહે, સંતો ભાગવતજીના કહે ચિંતન મનન દ્વારા કે ઇન્દ્રદુમ્ન રાજાના ચરિત્રમાં વ્યાસજીને એ સમજાવવું છે કે આપણી પાસે જે આપણી જે જવાબદારી છે, આપણું જે કર્તવ્ય પાલન કરવાનું છે, એનાથી દૂર ન થવું જોઈએ.
એ કર્તવ્યનું પાલન કરો, ભગવત ભજને કરો, અને કર્તવ્ય જે પરમાત્માએ આપણને જે કરવું જોઈએ, આપણે જે કરવાનું છે એ પણ કરો. રાજાનું ફરજ હતું કે આ પ્રજાના પ્રશ્નોને સાંભળવા, પ્રજાનું નિરાકરણ કરવું, પ્રજામાં અંધાનુંધી ફેલાય ન ફેલાય એના માટે રાજાએ ધ્યાન દેવું જોઈએ. કાં તો તમે રાજપાટ છોડી દો અને પ્રભુનું ભજન કરો જંગલમાં જઈ, અને રાજા બનીને બેઠા છો તો તમારું કર્તવ્ય છે, એમ આપણે ગ્રસ્ત છીએ, આપણા જે કર્તવ્ય હોય એ કર્તવ્ય પણ પાળવા પડે અને પ્રભુનું ભજન કરતા રહેવું છે. જળ બુદ્ધિનો રાજા તો હાથી બની છે. આના કર્તવ્ય દુર્વાસા ઋષિએ તો અંબરીશને જ્યારે એવું કરવા લાગ્યા તો ચક્ર છૂટી ગયું. દુર્વાસા અંબરીશ રાજાના ચરિત્રમાંથી ભગવાનને એ સમજાવવું છે કે રાજા કર્તવ્યનિષ્ઠ પણ છે અને ભગવાનનો ભક્ત છે, અને એ ચરિત્રમાં ભગવાનને એ સમજાવવું છે કે મારો જે થઈ ગયો, મારો જે ભક્ત છે એનો આ સંસારમાં કોઈ નાશ કરી શકતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ, હાથ ઊંચા કર્યા ભગવાન, મારા ભક્તનો કોઈ નાશ નથી કરતો. એમ ભગવાનના ભક્તનો નાશ નથી, ભગવાનનું જે ભજન કરીએ છીએ એને પણ નાશ નથી. સત્સંગ કરીએ, કીર્તન કરીએ, તમે જે સારા સત્કર્મ કરો એનો ક્યારેય વિનાશ થતો નથી. એટલે અંદર પગ ખોપાતો હતો. પછી થયું કે હવે શું? ત્યારે એને હરિ યાદ આવ્યા. એટલે ગમે તેમ એને અગાઉના જન્મમાં ભગવાનનું ભજન કર્યું હતું, ખૂબ પૂજા કરી હતી, એટલે એને પ્રભુ યાદ આવ્યા. હે હરિ, એટલે કરેલો સત્સંગ, તમે કરેલું કીર્તન એ ક્યારે નાશ નહીં. આપણે ઘણી વખત નથી કહેતા કે કોઈ એવી ઘટના ઘટી જાય તો કહે છે ને કે કોઈ ગઈઢાના પુણ્ય આડા આવી ગયા, કોઈ પૂર્વજોના પુણ્ય આવી ગયા, આડા આવ્યા એટલે અમારી રક્ષા થઈ અને અમારું સંકટ બધું દૂર થઈ ગયું. એમ કરેલું નિષ્ફળ નથી. તો કરો, ખૂબ કરીએ સત્સંગ, ખૂબ કરીએ. એટલે આજ ઇન્દ્રધૂમનું બોલવા લાગ્યો. હે હરિ, હે હરિ, હે હરિ, હે હરિ. અંતઃકરણથી યાદ કરે છે, ખૂપાવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ ગરુડની ઉપર બિરાજમાન થાય, શંખ ચક્ર ગદા પદ્મથી બિરાજેલા, અને જે સ્થાનમાં આજે સરોવર હતું આકાશ માર્ગમાં જોઈએ નિહાળે છે, દ્રષ્ટિએ ઊંચી હતી, તો ભગવાન શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. બોલીએ હરિ ભગવાન કી જય. પેલો મગર એ પગ છોડતો જ ન હતો, ખૂબતો જ જતો હતો. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને, અહીંયાથી કમળની પુષ્પથી પૂજા કરી, સુદર્શન ચક્ર છૂટ્યું તો પહેલી ગતિ ઓલા મગરને આપી, ગ્રાહને આપી. હવે આમ કેમ? ઉદ્ધાર તો પેલે ભગવાને પોતાના ભક્તનો કરવો જોઈએ ને, તો પેલે ગ્રાહનો ઉદ્ધાર કર્યો, એને મુક્ત કર્યો. ગજેન્દ્રે સુંદર સ્તુતિ પણ કરી, પણ મુક્તિ પહેલે ગ્રાહને આપી. કેમ કે એ પણ એક ગંધર્વ હતો, હુ નામનો એક ગંધર્વ હતો. એ પણ દેવલ ઋષિના શ્રાપથી શ્રાપિત હતો. એને પોતાના રૂપનો અભિમાન હતો, અહંકાર તો ગમતું નથી, એટલે એ મગર બન્યો હતો આ સરોવર. પણ એને પ્રાર્થના કરી હતી ઋષિને કે મહાત્મા, મારો પછી એ યોનિમાંથી ઉદ્ધાર કઈ રીતે થાય? કંઈક તો કૃપા કરો. તો કહ્યું કોઈ ભગવાનનો કોઈ ભક્ત હોય ને, એ ભગવાનના ભક્તને તું ચરણ પકડજે તો તારો ઉદ્ધાર થઈ જશે. અને આ ગંધર્વ જાણતો હતો કે આ હાથી સામાન્ય નથી, કોઈ મહાન ભગવત ભક્ત છે, એટલે એના ચરણ પકડી રાખ્યા હતા કે જો એના ચરણ પકડી રાખીશ ને તો ભગવાન મારો જરૂર ઉદ્ધાર કરશે. છોડતો જ નતો 1000 વર્ષ સુધી, છોડવાનો પણ એટલે ભગવાનના ભક્તના શું કરો? ચરણ પકડો. અને આમે મૂડી કરતા વ્યાજ વધારે સારું લાગે. ભગવાન છે ને, ભગવાનને એના ભક્તો તો ગમે છે, પણ ભગવાનના ભક્તોના પણ જે ભક્ત હોય ને એ તો ભગવાનને એનાથી વધારે ગમતા હોય છે. એટલે ભગવાનના ભક્ત છે એના ચરણ પકડી લઈએ તોય આપણું જીવન ધન્ય. આવી કથાઓ લીલાઓ સમજાવીએ છે. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં
પુરુષાયાદિબીજાય પરેશાયાભિધીમહિ નમઃ શાંતાય ઘોરાય ગૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાનધનાય ચ નમો જ્ઞાનધનાય ચ. ઘણાય ભક્તો ગજેન્દ્ર મોક્ષની સ્તુતિનો પાઠ કરતા હોય છે. અતિ બધી સ્તુતિઓ ભાગવતની પાવનકારી છે. એવી રીતે હરિભગવાનનો અવતાર થયો હતો. રેવત 5મો જે મન્વંતર, એમાં પછી 6ઠો ચાક્ષુષ નામનો જે મન્વંતર હતો, એમાં સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથન, દેવદાનો બધા ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું. શેના માટે? તો કે અમૃત મેળવવા માટે. એમાંથી અમૃત નીકળે છે. બધાને જોઈતું હતું. એવી રીતે આ સંસાર છે એ જે એક સમુદ્ર છે. મંદરાચલનો જે આખો રવૈયો મંદરાચલ પર્વતનો રવૈયો અને દોરડું વાસુકી નાગનું જે બનાવ્યું હતું ભગવાન કચ્છપ બનીને એ મંદરાચલ પર્વત નીચે ન ઉતરી જાય એ કચ્છપ રૂપ ધારણ કર્યું હતું. બોલીએ કચ્છપ ભગવાન કી. મંદરાચલ છે ને એ મનનું પ્રતીક છે. આ સંસાર એ સમુદ્ર છે. સંસારરૂપી સમુદ્રમાં મન ન ડૂબી જાય એટલા માટે કચ્છપ અવતાર એ ભગવાનનું નામ છે. જે ભગવાનના નામનો આશ્રય કરે છે એનું મન પછી સંસારમાં ડૂબતું નથી અને એને બચાવી રાખે છે. તો આપણે બધાએ સામાન્ય જીવ કહેવાઈએ, ગ્રસ્તીઓ છીએ. મહાપુરુષોની વાત જુદી છે, પણ આપણે બધાએ ભગવાનનું નામ જેટલું બને એટલું સ્મરણ કરતા રહેવું જોઈએ કે જેથી આ સંસારમાં ડૂબી ન શકાય. કચ્છપ અવતાર એ ભગવાનનું નામ છે. જ્યારે જ્યારે સમય મળે, અનુકૂળતા મળે, હાલતા ચાલતા ઉઠત બેઠત સોવત ગાવત ફિરત રાધે 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 કરતા રહો. તો સંસાર સાગરમાં ડૂબશું નહીં. અને એનામાં મંથન જ્યારે થયું ત્યારે ભગવાને જ કહ્યું દેવોને કે એમાં અસુરો જોઈશે, એની શક્તિ પણ જોશે તો જ આ મંથન કરી શકશે. પણ દેવો કે ભગવાન આ અસુરો પાસે જઈને અસુરો આપણી વાત માનશે? કેમ કે અસુરો તો હંમેશા ઊંધું જ હાલનારા જ હોય. જે કહીશું એનાથી વિરુદ્ધ. શાસક પક્ષ ને વિરોધ પક્ષ, શાસક પક્ષ ગમે તેવો હોય તો વિરોધ તો કરનારા વિરોધ તો કરે જ છે ને ભાઈ. એમ આપણા દેશમાં પણ વડાપ્રધાન છે આપણા, એ પણ ગમે તેવા સારા સારા નિર્ણયો લે તો પણ અમુક લોકો એના વિરોધ જ કરે છે, વિરોધ પક્ષો. એમ દેવ અને દાનવનો વિરોધ કરવો એ આજકાલથી થોડી છે, એ તો આદિકાળથી સતત ચાલ્યો આવે છે. ચાલતો આસુરી વૃત્તિ અને સુરી વૃત્તિ તો છે જ, બેના વચ્ચે યુદ્ધ થાય છે. પૂજ્ય દાદાએ બહુ સરસ સમજાવ્યું છે આ સંસારનો 1% દ્રષ્ટાંત આપીને. 70% પૂજ્ય પાનુરંગ શાસ્ત્રી આઠવલે છે. વાંચજો, વ્યાસ વિચાર નામનો એમનો દિવ્ય ગ્રંથ છે. ભાગવતની ઉપર ટીકા બતાવી છે. આ ચાલતું રહે તો દેવો ઊંધું જ ચાલે. એટલે દેવો અસુરો એટલે દેવોએ શું યુક્તિ કરી કે જો તમે સમુદ્ર મંથન કરશો ને તો વાસુકી નાગના મુખમાંથી ઝેર નીકળશે, અને તમે જો એના મુખ બાજુ ઊભા હશો ને તો એનું ઝેર સહન નહીં કરી શકો, ત્યાં જ અડધા પડી જશો. પણ કહે કે તો તમે ક્યાં? તો વાસુકી નાગના પૂંછડા બાજુ ઊભા રહેજો જેથી ઝેર ન આવે. પણ જો અસુરી સાથે સંધિ કરવા જાય તો રાક્ષસોને એમ કહે કે અમે પૂંછડા બાજુ ઊભા રહીશું, તમે મુખ બાજુ ઊભા રહેશો તો ઓલા તો ઊંધું ચાલવાના જ. તો તમે યુક્તિ કરજો. અસુરોને એમ પહેલેથી જ કહી દેજો કે આપણે સમુદ્ર મંથન કરશું, એમાંથી અમૃત નીકળશે, અમે મુખ પાસે ઊભા રહીશું વાસુકીના, તમે પૂંછડા બાજુ ઊભા રહેશો. એટલે ઓલા તો વિરોધ ચાલવાના જ. તો આ યુક્તિ કરી તો અસુરો કે કેમ અમે પૂંછડા બાજુ મુખ બાજુ અમે ઊભા રહીશું, પૂંછડા બાજુ તમે ઊભા રહેશો. આટલું તો જોઈતું હતું. આ આસુરી વૃત્તિ જે દરેક વાતનો વિરોધ કરે, દરેક વાતનો, સત્ય વાતનો પણ વિરોધ કરવો,
જેમ જન્મસિદ્ધ હક થઈ ગયો હોય કે દરેકનો વિરોધ જ કરો, વિરોધ વિરોધ. પણ મહાપુરુષો સાધુ સંતોનો કોઈ વિરોધ કરે ને તો એ સંતોને પાછું ગમે, કેમ કે એનો વિરોધ જ એને ભગવાન સુધી પહોંચાડી દેતો હોય છે. મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ મિલન સુધી, દિવસો જુદાઈ ના જાય, જશે જરૂર સ્વજન સુધી, મારો કોઈ વિરોધ કરે ને ભગવાનનો પાર માનો. નિંદા કરનાર લોકો એનાથી આપણી ભક્તિ વધે છે, આપણી પ્રગતિ થાય. સાધો નિંદક મિત્ર સમાના, સાધો નિંદક મિત્ર સમાન, એને મિત્ર સમાન માનો. અરે એક સંતે તો કોઈ મિત્ર શું એને માં કરતા પણ વધારે વંદનીય માનો. બોલો, બાળકનો જન્મ થાય ને તો માં શું કરે, બાળકની ઉપર મેલ હોય અને એના મેલને કપડાથી સાફ કરે. અને નિંદક શું કરે, આપણામાં રહેલા મેલને પોતાના જીભથી સાફ કરે. તો વસ્ત્રથી સાફ કરે એ શ્રેષ્ઠ કે કપડા જે જીભથી સાફ કરે? સાધો નિંદક મિત્ર ન ધરા સુધી ન પતન સુધી ન ગગન સુધી. એ ક્યાં લઈ જશે આપણને? બસ આપણે જવું હતું, બસ આપણે સદગુરુના ચરણ સુધી, બસ આપણે તો જવું, સદગુરુના ચરણ સુધી, મારો હાથ ચાલે લઈ જશે. તો સમુદ્ર મંથનમાં ઝેર પહેલા નીકળ્યું. દેવો કહે અમે ન પીએ, ને અસુરો કહે અમે ન પીએ. ઝેર કોને ગમે? મીઠા મીઠા સબ કોઈ કહે, કડવા ન કહે કોઈ. અને મીઠું મીઠું દરેકને ભાવે, પણ કડવું કોઈને ન ભાવે. એટલે જે અસુરો કહે અમે ન પીએ, દેવો કહે અમે ન પીએ, તો કોણ પીએ? તો બધા ભેગા થઈ અને યાદ કરવા લાગ્યા. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય. તમે ગમે તેને માનતા હો પણ મહાદેવને જરૂર ભજજો. તમે ગમે તેને ભજતા હો એ મહાદેવને જરૂર ભજજો. તમે જે ભજન કરતા હશો એની ભક્તિમાં એક પુષ્ટિ મળશે મહાદેવની કૃપાથી. મહાદેવને અવધરદાની કહે, ભક્તિના દાતા મહાદેવ છે. રામ ભક્ત છો મહાદેવને ભજો, કૃષ્ણ ભક્ત છો મહાદેવને ભજો, માના ઉપાસક છો મહાદેવને. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર મહાદેવ, નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ નમઃ શિવાય, ભીમેશ્વરાય શિવ નમઃ શિવાય, વિશ્વેશ્વરાય શિવ નમઃ શિવાય, ભીમેશ્વરાય શિવ. મહાદેવ આવવા લાગ્યા. જગદંબા પૂછે, સ્વામી ક્યાં પધારો છો? કે દેવી મને દેવો યાદ કરે, મને અસુરો યાદ કરે.
માં કહે છે સ્વામી, ભવાની કહેવા લાગ્યા આ બધા અસુરો છે ને, આ બધા દેવો છે, બધા સ્વાર્થી છે. એ તમારી પૂજા કરવા માટે યાદ નથી કરતા. એ તો તમને ઝેર નીકળ્યું છે ને કાલકૂટ વિષ, એ પીવડાવવા યાદ કરે છે. મહાદેવ તો મહાદેવ, બધા કોઈને દેવ કહે, ફલાણા દેવ ફલાણા દેવ, પણ મહાદેવને દેવ નથી કહેતા, પણ દેવોના દેવ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહિમા પુરાણ કી, श्रीमद् पुराण की, મહિમા પુરાણ કી, श्रीमद् पुराण की, બાબા વિશ્વનાથ કી, श्रीमद् पुराण की, બાબા વિશ્વનાથ કી, पुराण की, બાબા ભોલેનાથ કી, श्रीमद् पुराण की, બાબા સોમનાથ કી, श्रीमद् पुराण की, બાબા મહાકાલ કી. श्रीमद् पुराण की. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ પૂજ્યમહાકાલં ઓંકારં નમલેશ્વરં હરલ્યં વૈદ્યનાથં ચ જાતિર્યાં ભીમશંકરં हेतुपन्थेतुरामेशं नायेशं करुणावने वाराणस्यां तु विश्वेशं पर्वतं गौतमीतटे हिमालये तु केदारं ऋषिकेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातपठे नर सप्त जन्मकृतं पापं स्मरणेन विनाश्यति. नमः शिवाय, 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 नमः शिवाय. મહાદેવ કહે છે દેવી મારા પીવાથી જો દેવોનું કલ્યાણ થતું હોય, અસુરોનું કલ્યાણ થતું હોય તો મારે શું વાંધો છે? એટલે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા છે. જય ઘોષ થયો મહાદેવનો. હર હર મહાદેવ. એ કાલકૂટ જે વિષ છે ને, એમ કહે છે પાન કરી ગયા, પણ પેટમાં ન રાખ્યું, એને કંઠ સુધી પહોંચાડ્યું હતું, એટલે નીલકંઠ સ્વરૂપ થઈ ગયું. એ ઝેર તો મહાદેવને પણ અસર તો કર્યું. નીલકંઠ મહાદેવ. આજે પણ તમે ઋષિકેશની આગળ જાઓ, પછી એ એમને જે તપ કરવા ગયા એ ત્યાં છે ને પર્વત, નીલકંઠ પર્વત છે, ત્યાં ભગવાન મહાદેવે ત્યાં સાધના કરી. એ ઝેર પીધા પછી ભગવાન ત્યાં પહોંચ્યા છે. નીલકંઠ મહાદેવ છે, નીલકંઠ પહાડ છે ત્યાં, અને સામેનો જે પર્વત છે એ શક્તિ સ્વરૂપા છે, એ જે એમની સંભાળ રાખે છે. નીલકંઠ મહાદેવ કી. આ ઝેર છે ને, ભગવાન શિવ કહે છે કે ઝેર તો શિવજીને પીવાનો વખત આવ્યો, અને 2 વખત તો ભગવાન શ્રી કૃષ્ણે પણ અગ્નિનું પાન કર્યું છે. તો સંસારમાં ઝેર પીવાના એ વખત આવે, અગ્નિ પીવાના એ વખત આવે. આ બધા કર્કશ વાણી, નિંદા, દ્વેષ, ક્રોધ, આ લોભ, આ બધા ઝેર નથી તો શું છે? એ પીતા હતા ને ત્યારે એમાંથી થોડા થોડા છાંટા ઉડી જાય, જેમ આપણે જ્યારે જમતા તો કોક દાણો ક્યાંક આડોડો પડી જાય, એમ પીતા પીતા કોઈ છાંટા ઉડે, એમ થોડા છાંટા ઉડી ગયા ને, એટલે કોઈક વીછીમાં ગયું, સર્પમાં ગયું, કોઈકના મનમાં ગયું, મનુષ્યોમાં પણ આંખમાં ગયું. બોલ, ઘણાના લોકોમાં ઝેર ગયું, એટલે આ ઝેર થોડુંક રહી ગયું. પણ ભગવાન જો પીધું હોત તો કંઈ ન હોત. નિંદા, દ્વેષ, કર્કશ વાણી, આ બધું શું છે? ઝેર તો છે.
પણ ભગવાન રામજી જ્યારે પીએ છે, જ્યારે મહાદેવ પીએ છે ને ત્યારે રામ નામનું સ્મરણ કરતા કરતા પી ગયા, પ્રભુને હૃદયમાં સ્થાપીને પી ગયા બધા. એમ આપણે પણ હરિનું યાદ કરતા કરતા આ સંસારમાં ઝેર પીવાના કોઈ નિંદા કરે, દ્વેષ કરે, ક્રોધ કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રભુને યાદ કરો. એ બધું ઝેર છે તો શમન થઈ જશે. ક્રોધનું શમન, દ્વેષનું શમન, આ બધા નકારાત્મક વૃત્તિઓ, ભાવનાઓ એ બધી સમાપ્ત થઈ જશે પ્રભુને યાદ રાખતા રાખતા. સંસારમાં ઘણા બધા પ્રસંગો એવા આવે કે આવું થાય આપણી પર, તો કાયમને માટે જે પ્રભુને સાથે રાખે, મહાદેવને સાથે રાખ. તમારા જે ઈષ્ટ હોય, જ્યાં તમારી ભાવના હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, કે જેનું સ્મરણ કરતા તમારું હૃદય ભીંજાઈ જતું હોય, એનું સ્મરણ કરો, એને ભજન કરો, એનું મનમાં સતત યાદ રાખો. કેટલી બધી વસ્તુઓ નીકળી. ઉચ્ચેશ્વર, ગોળા, એરાવત, હાથી, પારિજાત, વૃક્ષ, સાક્ષાત મહાલક્ષ્મીજી પ્રગટ થયા નારાયણની સાથે. એ વરમાળા એમને જ્યારે આરોપી લક્ષ્મી નારાયણનો યોગ થયો, નારાયણ ભગવાન નીચે જોઈને એમને બેઠા હતા, બધા ઘણા બધા બેઠા હતા, અનેક ઋષિઓ દેવો કેટલાય હતા, પણ લક્ષ્મીજી વરમાળા કોઈને ના આરોપા. નારાયણ ભગવાનના દર્શન કર્યા અને વરમાળા સમર્પિત કરી, એટલે લક્ષ્મી નારાયણની જોડી થઈ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને જ્યાં વરમાળા આરોપી ત્યારે ભગવાન ત્યારે નીચે જોઈને બેઠા હતા, પછી આમ ઊંચું કરીને પછી ચારે બાજુ જોવા લાગ્યા. ભગવાન નારાયણ જગતને સંદેશ આપે છે, સામર્થ્ય ન હોય, લક્ષ્મી જ્યાં સુધી ન આવી હોય ત્યારે હંમેશા નીચે જોઈને પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ. પણ જ્યારે કંઈક સામર્થ્ય, કંઈક લક્ષ્મીજી આવીને જાય ને ત્યારે એવા જેવી ક્યારે નીચે ન જોવું, પછી એને ચારે બાજુ જોવું, ચારે બાજુ જોતા રહેવું. જેમ આપણા ઘરમાં કોઈ બાળક હોય અને દિવાળી જેવો તહેવાર આવે ને મીઠાઈઓ લઈને ખવડાવીએ, સરસ મજાના ફટાકડાઓ છે, મીઠાઈઓ છે, ન જાણે કેટલું કેટલું આપણે કરીએ ને બાળકોની માટે, પરિવારની માટે, તો એ તો ભલે કરો, પણ આજુબાજુ જોવો કે બીજાના બાળકો કોઈ ભૂખ્યા નથી સૂતા ને ફળિયામાં, કે આજુબાજુ કોઈ સંતને ધ્યાનમાં રાખો, કોઈ સારી સારી ગાયોને યાદમાં રાખો. સત્કાર્ય માટે એ ધનનો ઉપયોગ થવો જોઈએ, એટલે ચારે બાજુ પછી નજર ફેરવવી જોઈએ. સુદામાજી આ જ કહ્યું હતું પોતાના ધર્મપત્નીને કે દેવી, આ ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ છે. જ્યારે ઘરે બહુ દ્વારકાધીશની કૃપા થઈ, આજથી આપણા બાળકો ભૂખ્યા નહીં સુવે, પણ સાથે સાથે એ વાત યાદ રાખજે દેવી, આપણા બાળકો તો ભૂખ્યા નહીં સુવે, પણ નજર કરજે ફળિયામાં કોઈનું બાળક ભૂખ્યું નથી સૂતું ને, એનું પણ ધ્યાન રાખજે. એટલે ભગવાન લક્ષ્મીજી આપણને આપે છે. આવા દિવ્ય દિવ્ય સંદેશો ભાગવતજીની કથાઓમાં સમાયેલા છે. દરેક ધર્મ, મનુષ્ય ધર્મ, ગૃહસ્થ ધર્મ, દરેકને રૂચે. ક્રૂ એટલે આનંદ, શાશ્વત આનંદ. ક્રૂ શાશ્વત આનંદ જે આપણને આપે. સર્વજનાન કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે દરેકને પોતાની બાજુ ખેંચે. એ બાળકોને ખેંચે, યોગીઓને ખેંચે, સંન્યાસીઓને ખેંચે, ગ્રહસ્થીઓને ખેંચે, યુવાનોને ખેંચે, દરેકને પોતાના. એવું દિવ્ય અદ્ભુત ચરિત્ર છે કૃષ્ણ ચરિત્ર અને રામાવતાર. આ અદ્ભુત ભારતની ભૂમિમાં થયા. એનું સ્મરણ કરવું જોઈએ, ચિંતન મનન, એની લીલાઓનું ચિંતન થવું જોઈએ. પછી આગળ વારુણી મદિરા નીકળીને તો બધી અસુરોએ લીધી, ગાય નીકળી તે ઋષિઓએ લીધી. ઐરાવત હતી પાછો દેવોને પાસે પહોંચ્યું. વારુણી મદિરા અસુરોએ પ્રાપ્ત કરી. દરેક પોતપોતાની બુદ્ધિ, પોતાની જે એની જે સમજ હોય એ પ્રમાણે બધું સ્વીકાર કરે ને. એટલે મદિરાને એક ઘોડો નીકળ્યો, એ પણ અસુરે લીધો. ઘોડો બહુ ચંચલ હોય, ચંચલતા બહુ ગમે ને, એ આસુરી વૃત્તિ છે, બહુ ચંચલતા. અને સાચો માનવ, સાચો મનુષ્ય ભક્ત, એનું મન ચંચલ ન હોય, એનું મન શાંત હોય. કેમ કે મનનો સ્વભાવ છે ચંચલતા. ગીતામાં પણ આ વાત બતાવી. પણ પ્રભુ સ્મરણ કરતા રે કરતા મનને શાંત રાખો. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. માનું સ્વરૂપ શાંત છે, શાંત. અને આમે આપણો મૂળ સ્વભાવ તો શાંત છે. ધર્મ એટલે શું? મૂળ સ્વભાવ છોડવો નહીં, એનો ધર્મ.
અગ્નિનો ધર્મ શું? અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા. એ ઉષ્ણતા ક્યારેય ન છોડે. અગ્નિ ગરમ હોય ને તો એમ ન કહેવાય કે આ ગરમ કેમ છે. એનો સ્વભાવ છે, નિજ ધર્મ છે ઉષ્ણતા. બરફનો, જલનો નિજ ધર્મ છે શીતળતા. એટલે પોતાના મૂળ સ્વભાવમાં રહેવું એનું નામ છે ધર્મ. એમ આપણે બધાય મનુષ્યો છીએ. આપણો ધર્મ શું છે? આપણો મૂળ નિજ સ્વભાવમાં રહેવું તે આપણો ધર્મ છે. તો મૂળ સ્વભાવ એટલે શું? આત્માનો મૂળ સ્વભાવ છે આનંદમાં રહેવું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. આપણો નિજ સ્વભાવ છે, મૂળ ધર્મ છે. એટલે સૌએ પોતાના ધર્મ સંભાળવા. કોઈ માણસ બહુ ખીજમાં હોય, ક્રોધમાં હોય, કોઈ રડતો હોય ને તો એને પૂછવું પડે કે તું કેમ રડે છે. કોયલ જ્યારે કુહુ કુહુ કરે ને તો એ કોયલનો અભિમાન નથી, પણ એ કોયલનો ધર્મ છે, એની નિજતા છે, એનો નિજ સ્વભાવ છે કે કુહુ કુહુ કરે. વરસાદ વરસવાની તૈયારી હોય, મેઘ ગર્જના થતી હોય અને મેહુલો જ્યારે વરસવાની તૈયારીમાં હોય અને મોરલો ટહુકા કરે તો એ એનો અહંકાર નથી, એ એની નિજતા છે, એનો મૂળ ધર્મ છે. એવી રીતે હું ને તમે આપણે જ્યારે એમ કહીએ હે ભગવાન આપ મારા છો અને હું આપ છું, ચિદાનંદ રૂપ શિવોહમ જ્યારે કહીએ તો એ આપણો અહંકાર નથી, એ આપણી નિજતા છે, એ જ આપણો મૂળ ધર્મ છે. હમ તુમારે તે પ્રભુજી તુમ હમારે. એટલે ભગવાન મારા છે, હું ભગવાનનો છું, એ આપણો એ અહંકાર નથી, એ આપણી નિજતા છે. પાણીનો જે નદીનું નાળું વહેતું હોય ને, પાણીનો નાળો, એ નાળો છે ને, નાળો સમર્પણ કરે છે તો નદી બની જાય છે. પાણી સમર્પણ કરે છે તો દૂધ બની જાય છે. નદી નાળું નદી બની જાય, પાણી દૂધ બની જાય. એમ જીવ જો પોતાનું સમર્પણ પરમાત્માને કરે તો જીવમાંથી શિવ બની જાય છે. માત્ર જરૂર છે સમર્પણ. કથા આપણને સમર્પણ સુધી લઈ જાય છે. કન્યાને હૃદયમાં પ્રગટ કરાવે એ ભાગવતજીની કથા છે. ધન્વંતરી ભગવાન એ કળશ લઈને નીકળ્યા, અમૃતનો કળશ. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. પછી બધા કહેવા લાગ્યા દેવો કે હમ પીએંગે, અસુરો કે અમે પીશું. અને એમાં થયો ઝઘડો. એટલે ભગવાને જોયું કે આ ઝઘડો ઠીક નહીં, આટલું બધું અમૃતનું તો આટલી મહેનત કરી, એમાં ભગવાને બીજો અવતાર લીધો. મોહિની નારાયણ ભગવાન કી. બહુ સુંદર સ્વરૂપ, બહુ સુંદર, અતિ સુંદર. બધા આકર્ષિત થયા. દેવો તો સમજી ગયા કે પરમાત્મા પધાર્યા છે, અને અસુરો તો બસ ઘાયલ હો ગયે ઇનકે રૂપ કે પીછે. બધા એને એમ કે આ અસુરો એટલા પાગલ થયા, મોહાંધ થયા, કામાંધ થયા. ત્યારે મોહિની નારાયણ ભગવાન કહેવા લાગે, જો અસુરો આ તમને જેમ મોહિની ભગવાન કે એમ બધા માનવા લાગ્યા કે તમે બધા બેસી જાઓ. અને બેસી ગયા બધા. એક બાજુ અસુરો, એક બાજુ દેવો. અને કહ્યું કે પહેલું આ જે કળશ છે ને એનામાં જેટલું અમૃત છે એમાંથી પહેલું ઉપરનું જે પાતળું છે ને એ બધું આપણે કોને પીવડાવશું? પહેલે દેવોને પીવડાવશું. પછી હે અસુરો, તમને બધાને નીચેનું જે ઘાટું ચકો છે ને એ હું તમને પીવડાવીશ. તો ઓલા અસુરો કહેવા લાગ્યા, અચ્છા પતલા પતલા દેવ કો દે દો, ચક્કા હમ પીએંગે. હવે અમૃત ના કઈ ચક્કા હોતા હશે, પણ અસુરો મોહાંધ થયેલા હતા અને પીવડાવવા લાગ્યા. ભગવાન ઓલો પાત્ર વધારે જ્યારે વળવા લાગ્યું ને એટલે એમાં ઓલો જે રાહુ બેઠો હતો ને એને કંઈક લાગ્યું કે આમાં ક્યાંક ગડબડ થાય છે, આપણે રહી જઈશું આ. અને સૂર્ય ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો પેલો અસુર. ત્યારે સૂર્યચંદ્રે કહ્યું કે આ તો આપણી પંક્તિમાં બેઠો છે ભગવાન, પણ આ અસુર છે, આ દેવ નથી. પણ એને મળી ગયું થોડું, એટલે એને જરાક ઉતારી નાખ્યું. પણ ભગવાને પછી સુદર્શન ચક્રથી છેદી નાખ્યું ને એટલે બે ભાગ થઈ ગયા, ઉપરનો એક રાહુનો અને એક કેતુનો. તો એને અમૃત તો મળી ગયું, એટલે તો એની આપણે પૂજા કરીએ છીએ.